ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धनैः। આ વખતનો શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર, આ સોમવારની શિવમુષ્ટિ છે જવની. આપણે ઘણીવાર જોયા હોય યજ્ઞમાં આહુતિ માટે પણ જવની આહુતિ હોય, તો જવની મુષ્ટિ ભગવાન ભોળાનાથના મહાદેવના શિવજીના ઉંમરે મૂકવાની. એ જ જવને જળમાં પાણીના લોટાની અંદર પધરાવી અને ભગવાન ભોળાનાથ ઉપર ચડાવી શકાય. હવે આ જવ ચડાવવાથી શું ફાયદો? તો જે જળ ચડાવવાથી સૌથી પહેલાં તો આપણા ઘરની અંદર ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. એનો એક મંત્ર પણ છે, યક્ષાય કુબેરાય ધન ધાન્યાધિપતયે. તો એ ધન ધાન્યના અધિપતિ ભગવાન ભોળાનાથ છે, એટલા માટે જવ ચડાવવાના. બીજું, પિતૃની મુક્તિ માટે જવ ભગવાન ભોળાનાથ ઉપર ચડાવવાના, કે જે શિવમુષ્ટિ જવ માટેની છે. પણ થોડો એવો નાનો એવો એક છાણાની અંદર અગ્નિ પ્રજ્વલિત કરી અને એ જવની આહુતિ પણ આપવામાં આવે. ઘૃતાક્ત એટલે ઘીની સાથે ભેગા કરી અને નમઃ શિવાય બોલતા બોલતા એ જવ ચડાવવામાં આવે તો એનો ખૂબ ફાયદો પિતૃઓના શ્રેયાર્થે, પિતૃઓની મુક્તિ માટે પણ આ જવની મુષ્ટિમાં થાય છે. ચોથી મુષ્ટિ જવ મુષ્ટિ, અને એ જવ ચડાવવાથી ધનધાન્યની વૃદ્ધિ થાય આ પણ આપણે જોયું. અને આ ચોથા સોમવારની જવ મુષ્ટિ પરિપૂર્ણ કરી અને આજના આપણા સોમવારના આ એપિસોડને પરિપૂર્ણ કરીએ. એ જ ભાવ સાથે જય મહાદેવ, જય વિશ્વનાથ.